પાનોલી ઉદ્યોગ મંડળ સતત 27મા વર્ષે ચૂંટણી બિનહરીફ બની છે. પીઆઈએ પ્રમુખ બીએસ પટેલ અને ટીમ સતત બિનહરીફ રેકોર્ડ સર્જ્યો છે. રિઝર્વ કેટેગરીમાં 3 વર્ષ માટે 2 બેઠકો ખાલી હતી. ચૂંટણી અધિકારી સમક્ષ જનરલ કેટેગરીમાં કુલ 7 અને રિઝર્વ કેટેગરીમાં 1 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળમાં ફરી એકવાર એકતાનો ગુંજારો જોવા મળ્યો છે. પ્રમુખ બીએસ પટેલ તથા માનદ મંત્રી કિરણસિંહ પરમારની આગેવાની હેઠળ પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી આ વર્ષે પણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા 26 વર્ષથી આ મંડળમાં ચૂંટણી યોજવાની જરૂર પડી નથી, જે ઉદ્યોગકારોની પરસ્પર સંમતિ અને વિશ્વાસનું પ્રતીક છે. ચાલુ વર્ષે પાનોલી ઉદ્યોગ મંડળની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જનરલ કેટેગરીમાં 3 વર્ષ માટે 6 બેઠકો અને 1 વર્ષ માટે 1 બેઠક ખાલી હતી, જ્યારે રિઝર્વ કેટેગરીમાં 3 વર્ષ માટે 2 બેઠકો ખાલી હતી. ચૂંટણી અધિકારી સમક્ષ જનરલ કેટેગરીમાં કુલ 7 અને રિઝર્વ કેટેગરીમાં 1 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ તમામ ફોર્મ માન્ય ઠર્યા હતા અને બેઠકોની સંખ્યા સામે પૂરતા જ ઉમેદવારો હોવાથી ચૂંટણી સમિતિ દ્વારા તમામ સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં જનરલ કેટેગરીમાં ગુજરાત કેમિકલ કોર્પોરેશનના કિરણસિંહ પરમાર, નુથર્સ ટાયરો પેક પ્રાઇવેટ લિમિટેડના મહેબૂબ ફિઝીવાલા, પરમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના પંકજ ભરવાડ, પ્રોલાઇફ બાયોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના કરણ જોલી, શ્રીનાથ એન્ટરપ્રાઇઝના દિલીપ જિયાની, કોસ્કેમ ઇન્ડસ્ટ્રીઝના પરેશ એસ્લોટ, રિદ્ધિ લાઇફ કેરના હેમંત પટેલ, જ્યારે રિઝર્વ કેટેગરીમાં નિયમ ઇન્ડસ્ટ્રીઝના વિનોદ જોશી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પાનોલી ઉદ્યોગ મંડળ છેલ્લા 26 વર્ષથી બિનહરીફ વરણીની પરંપરા જાળવી રહ્યું છે. બીએસ પટેલ અને કિરણસિંહ પરમારના સબળ નેતૃત્વમાં ઉદ્યોગકારોએ એકમત થઈને વિકાસને પ્રાધાન્યતા આપ્યું છે, જેના કારણે આ વખતે પણ કોઈ જ વિરોધ કે અન્ય પેનલ મેદાનમાં આવી નહોતી. આ જાહેરાત થતાં જ પાનોલી ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને નવનિયુક્ત કમિટી સભ્યોને ઉદ્યોગકારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.